નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. તો આજે આપણે જોઈશું કેટલીક મહત્ત્વની સરકારની યોજનાઓ 2025ની જે મહત્ત્વની યોજનાઓ છે તેના વિશે જોઈશું, જે ઘણી બધી એક્ઝામમાં અવારનવાર પૂછાતી રહેતી હોય છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સરકારે તાજેતરમાં 4200 કરોડની કઈ યોજનાને મંજૂરી આપી? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, મેરિટ સ્કીમ. જે મેરિટ મતલબ ટેકનિકલ શિક્ષણમાં બહુશાખીય શિક્ષણ અને સંશોધન સુધારણા, જેને ઓગસ્ટ 2025માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી અપાઈ છે. જેમાં ટોટલ બજેટ 4200 કરોડ છે અને તેનો ઉદ્દેશ્ય ટેકનિકલ શિક્ષણમાં ગુણવત્તા, સમાનતા અને શાસનમાં સુધારો કરવો છે, જેના દ્વારા 275 સંસ્થાઓને કવર કરવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની રૂપરેખા શું છે? જેમાં જવાબ આપશે ઓપ્શન નંબર બી, 1 લાખ કરોડ. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના, જે આપણા સ્વાતંત્ર્ય દિવસ 2025ના રોજ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ટોટલ બજેટ 1 લાખ કરોડ ફાળવવામાં આવેલું છે. તેનો ઉદ્દેશ્ય 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું છે, જેને શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ છે. ત્યારબાદ જોઈએ કયા મંત્રાલયે 2025માં આદિ કર્મયોગી અભિયાન શરૂ કર્યું? જેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, આદિજાતિ બાબતોનું મંત્રાલય. આદિ કર્મયોગી અભિયાન વિશ્વનું સૌથી મોટો આદિવાસી નેતૃત્વ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના આદિવાસી સમુદાયોને પાયાના સ્તરે નેતૃત્વ દ્વારા સશક્ત બનાવવાનો છે. ત્યારબાદ જોઈએ ટોલ પ્લાઝા કામદારોના બાળકો માટે પ્રોજેક્ટ આરોહણ કોને શરૂ કર્યો હતો? જેમાં જવાબ આવશે ઓપ્શન બી, NHAI લોન્ચ કરનાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જેમાં 500 વિદ્યાર્થીઓને વાર્ષિક 12,000 સ્કોલરશિપ આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? જેમાં જવાબ આવશે ઓપ્શન બી, 2014માં. શા માટે અત્યારે ન્યૂઝમાં છે? જેના 11 વર્ષ પૂર્ણ થયા છે એટલા માટે. પ્રધાનમંત્રી જન ધન યોજના ભારતમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ છે. લોન્ચ 28 ઓગસ્ટ 2014માં પીએમ મોદી દ્વારા કરાયેલ હતી, જે નાણાં મંત્રાલય હેઠળ આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાને કઈ તારીખ સુધી લંબાવવાની મંજૂરી આપી છે? જેમાં જવાબ આવશે ઓપ્શન એ, 31 માર્ચ 2030 સુધી. આ યોજનામાં ટોટલ 7,332 કરોડ ફાળવવામાં આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના, જેનો ઉદ્દેશ્ય શેરી વિક્રેતાઓને જામીન મુક્ત લોન પૂરી પાડવાનો છે અને 2020માં તેને લોન્ચ કરવામાં આવેલી હતી. અને લોન્ચ કોને કર્યું હતું? ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલયે. ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેબિનેટે કેટલા ખર્ચને મંજૂરી આપી છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ, 4,600 કરોડ. કેબિનેટે 4 સેમિકન્ડક્ટરને મંજૂરી આપી છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM હેઠળના પ્રોજેક્ટ્સ, કુલ ખર્ચ તેમાં 46 કરોડ અને સ્થાન ઓડિશા, આંધ્રપ્રદેશ અને પંજાબમાં, જેનો ઉદ્દેશ્ય છે સ્થાનિક ચીપને બૂસ્ટ કરવી. ત્યારબાદ જોઈએ યમુના પાણી પાઇપલાઇન પ્રોજેક્ટ માટે કયા 2 રાજ્યોએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા અને રાજસ્થાન. યમુના વોટર પાઇપલાઇન પ્રોજેક્ટ, જે હરિયાણા અને રાજસ્થાન વચ્ચે શરૂ કરવામાં આવેલ છે. રાજસ્થાનને વાર્ષિક 577 મિલિયન ક્યુબિક મીટર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. ત્યારબાદ જોઈએ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના PMDDKYને ક્યારે મંજૂરી આપી? જેમાં જવાબ આવશે ઓપ્શન એ, 16 જુલાઈ 2025. જે નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરિત છે, જેનો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવા,
પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, સિંચાઈ અને સંગ્રહમાં સુધારો કરવા માટે, જેમાં ટોટલ 24,000 કરોડ બજેટ ફાળવવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ RDI સંશોધન, વિકાસ અને નવીનતા યોજના માટે કેન્દ્રીય મંત્રીમંડળે કુલ કેટલા ખર્ચને મંજૂરી આપી છે? જેમાં જવાબ આવશે ઓપ્શન એ 1 લાખ કરોડ. કેન્દ્રીય મંત્રીમંડળ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં. ઉદ્દેશ્ય છે તેનો ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું, ટેકનોલોજીના સંપાદનને ટેકો આપવો. ત્યારબાદ જોઈએ MSME માટે ADEETIE યોજના કોણે શરૂ કરી? જવાબ આવશે ઓપ્શન એ મનોહરલાલ ખટ્ટરે. જેને ઉર્જા અને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય મનોહરલાલ ખટ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જેનું ધ્યેય છે MSMEને ટેકો આપવો. તેમાં બજેટ ટોટલ 1,000 કરોડનું છે. તો આજે આપણે અહીં રાખીએ. જય હિન્દ, જય ભારત.